સમજાય છે? અને છતાં એની પાસે બધું હતું અને એ સંસારમાં જ નથી, એમ અરિયન બની જાય છે. અને મારી પાસે કંઈ એની સામે કંઈ છે નહીં, ને છતાં હું જે છે એ છોડી શકતો નથી. એટલે છોડવાની વસ્તુ નથી, છોડવાનો અભિપ્રાય છે, આસક્તિ છે. અભિપ્રાય એ આસક્તિ છે. ધીસ નો વન વિલ ટેલ યુ. આ બહુ સૂક્ષ્મતાથી જઈને હું તમને આ ફોર્મ્યુલા આપી રહ્યો છું. આસક્તિ ક્યાં પડી છે? અભિપ્રાયમાં પડી છે. ધ મોમેન્ટ યુ લીવ, યુ લર્ન ધ ટેકનિક ઓફ લિવિંગ અભિપ્રાય, યુ આર ધ બોસ. તમારો અભિપ્રાય છે મને રોલ્સ રોયસ જોઈએ છે, બરાબર છે? અને તમારી પાસે અત્યારના બેંક બેલેન્સ રોલ્સ રોયસ જેવું નથી, એની બાજુમાં કેમરી ઊભી છે, તો કેમરીના પૈસા છે. હવે કાર છે ભાઈ. કારનું કામ શું છે? એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવું, બરાબર? એ જો લક્ષ્ય રાખો તો કેમરી હોય, રોલ્સ રોયસ હોય, કે એની બાજુમાં મારુતિ હોય આપણી. અરે મારુતિનું ટોપ મોસ્ટ મોડલ, હે ટાટાનું ટોપ મોસ્ટ મોડલ, આપણી ઇન્ડિયન કંપનીની જે ટોપ મોસ્ટ મોડલ હોય એ પકડી લો. કામ તો થવાનું કે નહીં ભાઈ? જે આનાથી કરશો એ આનાથી કવરવાનું કે નહીં? શું ફરક પડ્યો? એટલે ધીસ ઇઝ ધ અભિપ્રાય. આખી ગેમ અભિપ્રાયની છે. ને જેમ જેમ તમારી પાસે ધન સંપત્તિ આ બધું જે વસ્તુઓ એસેટ્સ આવતી જશે, એમ એમ તમારે અભિપ્રાયો ઊંચા થતા જશે. ખતરનાક છે આ. પુણ્ય શ્રાવક શું કામ ફેમસ હતા? મહાવીર સ્વામી શું કામ એની વારંવાર વાત કરતા હતા? શું કામ વાત કરતા હતા? કે એ જમાનાના ટોપમોસ્ટ બિઝનેસમેન હતા. કોણ? પુણ્યશ્રાવક. ટોપમોસ્ટ બિઝનેસમેન. રાજા પાસે જેટલી ધન સંપત્તિ ન હોય એના કરતાં અઢળક ધન સંપત્તિ આ પુણ્યશ્રાવક પાસે હતી. અને એ પુણ્યશ્રાવક આટલી અઢળક સંપત્તિ હોવા છતાં હસબન્ડ અને વાઈફ સામાયિક કરે દિવસની 10. એટલે ભગવાને એકવાર દેશનામાં વખાણ કર્યા પુણ્યશ્રાવકના, કે આટલું બધું, જેટલા રાજા મહારાજા બેઠા હતા ને એને સંભળાવવા માટે, તો શ્રેણીક રાજા ગયા પુણ્યશ્રાવક પાસે કે તારે શું જોઈએ છે? મારું બધું લઈ લે, પણ તારું પુણ્ય મને આપ. આ તું જે સામાયિક કરીને આટલું જે તે પુણ્ય બાંધ્યું છે, અને ભગવાન મહાવીર તારી સામાયિકની વખાણ કરે છે, એવી સામાયિક તું એનું પુણ્ય ના આપે તો કંઈ નહીં, મને શીખવાડ તો ખરો કે એવી કઈ તું સામાયિક કરે છે. તો પુણ્ય શ્રાવક કે છે જ્ઞાનીના જ્ઞાનમાં જે હોય, પણ હું તમને મારી ભાષામાં કહું છું કે આટલું આ જે છે મારી પાસે, એમાં મારી સામાયિક એટલે ભગવાને બતાવેલી ક્ષમતાનો યોગ હું 24 કલાક રાખું છું. અને આટલું બધું હોવા છતાં મને એવું ક્યારેય ફીલ નથી થતું કે આ બધું મારું છે. અને એ ભૂલથી એ ન આવી જાય એટલે હું રોજ જે મારી પાસે છે એમાંથી 1% હું દાન કરી દઉં છું, રોજ, એવરી ડે. અને એક દિવસ એવો આવશે, મને ખબર છે, એક દિવસ એવો આવશે, આ 1% હું જેમ દાન કરતો જઈશ એમ એક દિવસ એવો આવશે કે મારી પાસે કંઈ નહીં હોય તો એ હું આવી જ સામાયિકમાં હોઈશ. આ મને ખબર છે આવું થવાનું છે, કારણ કે હું દાન દઈ રહ્યો છું. મારી એસેટ છે એ બધું દાનમાં આપી રહ્યો છું. અને મને ખબર છે કે હું આ એસેટમાંથી બીજી ઇન્કમ પણ મેળવીશ, પણ એ ઇન્કમ પણ હું બંધ કરી દઈશ. ત્યારે શ્રેણીક રાજા કહે છે આ તો આપણાથી ન થાય, ઇન્કમ એ બંધ કરી દે, દાને આપે દે, પછી આ ખાકી બાવો આ આપણું કામ નહીં ભાઈ. નમો જીરાડમ. હવે સમજાઈ ગયું ભગવાને તમારે વખાણ કેમ કર્યા સમજાઈ ગયું મને. સમજાય છે હવે વાત?
સો ધીસ ઇઝ, તમે જે આ ટોપમોસ્ટ ક્રીમ મળી રહ્યું છે તમને, આ ક્રીમ છે ને ભવો ભવ ફરશો ને આખા દુનિયામાં, આજના વર્લ્ડમાં, તો એ આ જ્ઞાન નહીં મળે. આ લખી લેજો. ને આ રેકોર્ડિંગ જે થઈ રહ્યું છે, જે લોકો સાંભળશે, જ્યાં પણ સાંભળશે, જ્યારે પણ સાંભળશે, એને રસ્તો મળી જશે જેને જોઈએ છે એના માટે, કે ઘરમાં રહીને પણ મોક્ષ પમાય છે. સમજાય છે? ભગવાને 15 પ્રકારે સિદ્ધ ગતિ પ્રાપ્ત કરવાના રસ્તા બતાવ્યા છે, 15 પ્રકારે. હા, તમે જૈન ન હો તો મોક્ષ ન મળે? એટલે લોકોને ગર્વ એમ છે કે હા આપણે જૈન હોય ને દીક્ષા લે, જૈન દીક્ષા લે તો જ મોક્ષ મળે. કેટલો ભ્રમ છે. એટલે સમ્યક એટલે કે સાયન્ટિફિક વિઝન, સમ્યક દર્શન જ્યાં સુધી નથી થતું ને ત્યાં સુધી કેટલાય ભ્રમોનું પાલન ચાલતું હોય છે. અને એમાં ભ્રમનો વધારો જ થતો જાય. જેટલા પ્રવચન વ્યાખ્યાનો સાંભળો એમાં ઓર વધારો થતો જાય. Because there is confusion about અધ્યાત્મ ઓલ ઓવર. અધ્યાત્મ અને રિલિજન આ બે અલગ વસ્તુ છે. રિલિજન ટીચીસ યુ પુણ્ય એન્ડ પાપ, નથિંગ એલ્સ. આ કરો તો પુણ્ય, આ કરો તો પાપ. કોઈ વાત મુક્તિની કરતા જ નથી. અને મુક્તિનો માર્ગ એટલે માટે ભગવાનના માર્ગની અંદર સમ્યક દર્શનની વાત કરી કે જ્યાં સુધી સમ્યક દર્શન નથી ત્યાં સુધી મુક્તિ પોસિબલ જ નથી. મુક્તિનો પહેલો દિવસ બર્થડે ક્યારે છે? તો કે જે ક્ષણે કે જે સમયે સમ્યક દર્શન પ્રગટ્યું એ તમારો બર્થડે છે ટુ બીકમ અરિહંત. સમજાય છે વાત? અને ત્યારથી રસ્તો સ્ટ્રેટ ને શોર્ટકટ થાય છે. જ્યાં સુધી સમ્યક દર્શન નથી ત્યાં સુધી રસ્તો સ્ટ્રેટ ને શોર્ટકટ થવો અસંભવ છે. પ્રોવાઇડેડ તમે સમ્યક દ્રષ્ટિ સદગુરુ મળી ગયા તો તમારું કામ થઈ ગયું. તો તમારામાં ન હોય તો કાંઈ વાંધો નહીં, એ તમને અપાવી દેશે. તમારી શ્રદ્ધા એના ઉપર, તમારા ઉપર હોય એના કરતાં એની ઉપર શ્રદ્ધા હોવી જોઈએ. આત્મસમર્પણ. એટલા માટે ભગવાને વિનય શ્રુતની અંદર કીધું नमन शरण समर्पण आत्मसमर्पण. तो जिसके पास आत्मसमर्पण है, खुद के पास सम्यक दर्शन नहीं है, लेकिन ऐसे सम्यक दृष्टि सदगुरु के ऊपर आत्मसमर्पण कर दिया तो तेरा मोक्ष निश्चित है. क्योंकि वो जो बताएंगे उसके अंदर क्षण क्षण तेरी निर्जरा होना निश्चित है. और यही मार्ग आप यहां समझ रहे, सीख रहे, ये 18 स्टेप्स. समझ में आ रहा है? एक एक चीज, एक एक बात बहुत बड़ी गहरी है और आपको एक ही दिशा में ले जाएगी. हर डगर डगर पे मोक्ष लिखा है. ऐसे हर डगर पे ऐसे चलते जाओ, आगे बढ़ते जाओ, फटाक से दिखना शुरू हो जाएगा आपको. मोक्ष नगरी दिखाई देगी सामने. समझ में आ रहा है? ये ऐसा मार्ग है. तो अपनी बात हुई थी प्रभु कृपा पंचामृत कलश रोज बजाना घर में. लिख लो ये. सुबह का पूरा शेड्यूल दे दिया है मैंने आपको. सुबह उठ के प्रभु कृपा बेड पे ही आँख खुलने के साथ पहला ही भगवान का दर्शन होना चाहिए. हाँ, वो मोबाइल में नहीं, अपने आँखों के सामने भगवान का. ओहो धन्य हो, यू हैव सिलेक्टेड मी. मेरी आँख खुल गई. यस, ये लॉटरी लग गई आज की मेरी. ये मेरा नया जन्मदिन हो गया. यस, रात को सोया तब गारंटी नहीं था सुबह उठूंगा. है क्या किसी को गारंटी? नहीं है. खुल गया, यही चमत्कार है. चमत्कार क्या ढूंढ रहा है बेवकूफ? तेरी आंख खुल रही रोज, यही चमत्कार है सबसे बड़ा. और दूसरा चमत्कार भगवान का दर्शन हो गया. आंख खुलने के साथ भगवान के दर्शन. धन्य हो, धन्य हो, धन्य हो. और फिर प्रभु कृपा. भगवान को आप सोए बैठे, ये है वो है, आप कौन से आसन में, उसके मतलब नहीं. आपका दिल उसके साथ जुड़ा है कि नहीं, इतना ही मतलब है.
समझ में आ रहे हैं? समझ में आवे? और ऐसा रिश्ता शुरू हो जाता है, प्रभु कृपा। और फिर बैठ जाओ, फिर पंचामृत कलश करो, और हो सके तो साथ में बजाओ। तो और मजा आएगा संगीत के साथ। आप गाएंगे 1 महीना 2 महीना 3 महीना करेंगे ना, तो वो मेमोरी में सेट हो जाएगा। फिर वो बजाएंगे नहीं ना, तो भी बजना शुरू हो जाएगा। जैसे प्रभु कृपा पूरी हुई ना, और 3 महीने आपने ये शेड्यूल किया, तो आपके अंदर प्रोग्रामिंग हो गया। अब विदाउट मोबाइल वो गुंजन शुरू हो गया आपको। होता है कि नहीं? ऐसा ही होगा। तो ये भवो भव का आपका भाता हो गया, भवो भव का। इसलिए मैं बोलता हूं बजाओ। ऐसे ही मैं बोलता हूं सुबह की और रात की प्रक्रिया है, वो बजाओ। मंत्र की सुबह की और रात की प्रक्रिया बजाओ, और प्रक्रिया के साथ बैठो, जैसा मैंने बोला है वैसा। वो ये संस्कार, ये नए संस्कार बैठ रहे आपके, मुक्ति के संस्कार है। आपको मुक्ति दिलाएंगे ऐसे संस्कार है। नहीं तो आंख खुले ने શું દેખાય? આજે કેટલા કમાવાના છે, વાણિયાને એમ દેખાય આજે કેટલા કમાવાના છે, ને જેને કમાઈને બેઠો છે કે આજે ક્યાં ખર્ચવાના છે, આજે કોની સાથે પાર્ટી કરવાની છે, આજ કયા નવરાને પકડીને જવાનું છે, ફૂકટજન કયા ફૂકટજન નવરો છે આજે મારી સાથે આવવા માટે, મારા પૈસે લઈ જાઓ એને અલાસ્કા, મને ખાલી કંપની જોઈએ છે। એવા બધા ધुरंधरों, पैसे वाले होते ना, अकेले कभी नहीं जाते एंजॉय करने के लिए, और खुद के खर्चे से 5-10 को लेके जाते। और ऐसे लोग, लुखे लोग ढूंढते हैं ऐसे लोगों को। हाँ, आनी साथ दोस्ती कर, आप બધા મફત લઈ જાય બધે, આની સાથે દોસ્તી કરો, એને આપણું ગમશે ને આપણું એને ગમશે, કારણ કે એની પાસે કોઈ છે નહીં ચમેલો। આપણે હા હા કરવાની જે કે એમાં બસ આટલું જ કરવાનું છે, બાકી બધું એ પ્રોવાઈડ કરી દેશે। समझ में आ रहा है कि नहीं? दुनिया ऐसी चलती है। तो सुबह उठ के ऐसे प्रभु का नाम, प्रभु कृपा, पंचामृत, शरीर मैत्री, स्पर्श मैत्री, प्राण मैत्री, शुद्धात्मा नमस्कार योग, विचरण मैत्री, स्वजन मैत्री तो पंचामृत में आ गया। इतना तो प्रोग्राम पूरा हो गया। फिर ब्रेकफास्ट, आहार मैत्री, पीएच डाइट सिस्टम स्टार्ट। फिर जो मिले उसे नमस्ते नमो जिनाणम, व्यवहार मैत्री चालू। फिर परिवार के साथ आरती, मंगल दीपक, परिवार मैत्री सभा। फिर कई लोग, जब से मैंने ये श्वेत प्रकाश की प्रक्रिया सिखाई, नौकार मंत्र के शिविर से ज्वाइन हुए हैं, वो लोग रोज करते हैं श्वेत प्रकाश की प्रक्रिया। वो बोलते हैं गुरुदेवे कीधुं ने 6 वागे उठવાનું, આપણે 5 वागे ઉઠશું, પહેલા પ્રક્રિયા કરશું, પછી બધો શેડ્યુલ પછી પહેલા પ્રક્રિયા કરશું। Many people are doing and their lives are wonderful। અને રાતના સૂતા પહેલા રાતની પ્રક્રિયા, એક્શન વિડીયો રિપ્લે, આ ગુરુદેવે આ નવું આપ્યું છે એ કરી લેવાનું ને રાતની પ્રક્રિયા લગાવીને હોઈ જવાનું। पंच परमेश्वरीना शरणमां सुवानुं।
ઓલું વાગ્યા કરે ને આપણે એના શરણમાં હાય. આ સ્વર્ગલોકમાં એવું ન મળે. અને આ બધા સંસ્કારો, ઓલ ધીસ બીકમ્સ યોર સંસ્કાર, ન્યू સંસ્કાર. वेरेवर यू गो यू विल गेट ऑल दिस. ये आपको ये सब मिलेगा. और ये क्या करेगा, सीधा राइट डॉट टाक टाक टाक, आपका मार्ग चालू ही है. भाव बदल गया, मार्ग चालू है. आपका शरीर बदल गया, देह बदल गया, भाव बदल गया, व्यक्ति बदल गए, वस्तु बदल गई, परिस्थिति बदल गई, लेकिन ये आपका सॉफ्टवेयर चालू है. दिस इज अ डिवाइन सॉफ्टवेयर. 18 स्टेप लाइफस्टाइल इज योर डिवाइन सॉफ्टवेयर. वहां पर आपको कोई सिखाने नहीं आएगा, अपने आप अंदर से आएगा. सिमंदर स्वामी जो आपने घर में स्थापित किए हैं वो भी आपके साथ में आएंगे. सिद्ध चक्र यंत्र स्थापित किया है वो भी आपके साथ में आएगा. ये सनातन शाश्वत निमित्त है, ये एक भव का नहीं है. ऑल दिस मेमोरीज इज गोइंग टू कम विथ यू. और ये मेमोरी आपको मोक्ष की तरफ ले जाएगी. जो आप कचरा मेमोरी लेकर आप आ रहे हो, वो कचरा मेमोरी आप साइड पे करके ये नई मेमोरी क्रिएट कर रहे हो, विच इज डेफिनेटली गोइंग टू गिव यू मुक्ति. आपको साधन सामग्री ऐसी मिल रही है कि जो आपको डेस्टिनी की तरफ ले जा रहा है. फिर सेवा मैत्री. सेवा मैत्री में क्या होता है, 5 प्रकार की सेवा. 5 प्रकार की सेवा के मीडिया निमित्त. समय सेवा, सबसे पहला समय सेवा. समय सेवा यानी आप अपना कीमती समय निकालकर किसी को उपयोगी बन रहे हो, उसे समय सेवा. आपके पास पैसे नहीं है लेकिन आप सर्वोत्तम सेवा इस समय सेवा. क्योंकि इस दुनिया में कोई समय नहीं खरीद सकता, बाकी सब कुछ अवेलेबल है, सेलेबल है. एवरीथिंग इज सेलेबल, समय इज नॉट सेलेबल. सो भगवान ने बताया सर्वोत्कृष्ट सेवा है समय सेवा. इफ यू आर गिविंग टाइम टू समबडी, दैट नथिंग इज, उसके मुकाबले और कुछ कोई चीज नहीं है. इफ यू स्पेंड योर टाइम एंड हील समबडी, आप किसी के साथ बैठकर समय गुजार के उसको शुद्ध भाव में लाते हो, सद्भाव में लाते हो, मैत्री भाव में लाते हो किसी को, इसके जैसा कोई नहीं है. नमस्कार. परम सुख टोटल वेलनेस साइंटिफिक ऑनलाइन लाइफ काउंसलिंग ग्लोबल गुरुकुल में आपका हार्दिक स्वागत है. मैं पंकज भाई बोल रहा हूं और आज हम हेल्थ के ऊपर बात करेंगे. हेल्थ के अंदर स्लीप यानी सोना काफी महत्व का है. लॉ ऑफ नेचर ने हमारे अंदर एक सिस्टम, ऑटो सिस्टम इंस्टॉल की है जो हमें 7 से 8 घंटा सोने के लिए मजबूर करता है. ऑटोमेटिकली हमें नींद आती है और हम सो जाते हैं. अगर ये हम इंटरफियर करके, इंटरवीन करके इसे होने नहीं देते हैं और हमारी स्लीप रेगुलर या प्रॉपर नहीं होती है, बहुत बड़ा हमारा नुकसान हो सकता है. क्योंकि कुदरत ने हमारे शरीर के अंदर रेस्ट लेने के लिए एक जो समय दिया है 7 से 8 घंटा, वो हम ठुकरा देते हैं अपनी जीवन व्यवस्था के कारण. तो हेल्थ प्रॉब्लम्स होना, हर प्रकार के हेल्थ प्रॉब्लम्स शुरू हो सकते हैं. तो कृपया करके इसका अमल कीजिए और हमारे VIP व्हाट्सएप चैनल में ज्वाइन होइए. हमने आपको बायो में लिंक दी है, हमारे सारी सोशल मीडिया की लिंक है उसमें, और हमारे परिवार में ज्वाइन होकर वास्तविकता यानी फिजिकल वेलनेस, मेंटल वेलनेस, फाइनेंशियल वेलनेस, रिलेशनशिप वेलनेस, स्पिरिचुअलिटी, मंत्र योग, सारी वेलनेस ज्ञान दिया जाएगा, सिस्टम्स दी जाएगी, व्यवस्था दी जाएगी, प्रोसेसेस दी जाएंगी, गाइडेंस एंड मेंटरशिप होगा और हैंड होल्डिंग होगा. हाथ पकड़ के आपको
हर चीज का परिणाम दिलवाया जाएगा। थैंक यू, गॉड ब्लेस यू। If you resonate with this video, join our WhatsApp channel. The link is in the description or on our profile. For any queries, feel free to contact us at +91 93216429992, +91 87796966432, +91 93219666813.